નમસ્કાર મિત્રો, દેશમાં જ્યારે જ્યારે બળાત્કારની ઘટનાઓ સામે આવે, રેપની ઘટનાઓ સામે આવે, ત્યારે આપણે એકવાર સમાચાર જોઈ આંખ બંધ કરી લઈએ અને મનોમન એવો વિચાર કરીએ કે આ પરિસ્થિતિ ક્યારે બદલાશે, આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે, લોકો ન્યાય માગવા રોડ રસ્તા પર પણ આવે. એ પછી 2012ની નિર્ભયા ઘટના હોય, 2024ની આરજી મેડિકલ કોલેજવાળી ઘટના હોય કે 2020ની યુપીના હાથરસની ઘટના હોય. આ ત્રણ એવા કેસો છે જેમાં લોકો છે એ રોડ પર આવી ગયા હતા, કેન્ડલ માર્ચ કરી હતી, નો રેપના પોસ્ટર લઈને બહાર આવ્યા હતા. પરંતુ આ ઘટનાઓ બાદ પણ સુધારો શું થયો છે? સવાલ તો ત્યાં જ આવીને ઊભો રહે છે જ્યારે નવો કેસ ફરી ફાઇલ થાય છે અને ગુજરાતના અને ભારતના રેપ રેશિયોમાં વધારો આવે છે. ફરી એકવાર આજે ઘટના સામે આવી છે જેમાં 8 વર્ષની માસૂમ દીકરી સાથે રેપ થયો છે. એ ગલ્લે ખાલી ને ખાલી બિસ્કિટ લેવા ગઈ હતી, એનું પાપ થઈ ગયું અને ત્યાંથી આ આખી ઘટના છે એને સર્જન લીધું. આખી ઘટનાની વિગતવાર વાત કરીશું અને હા, દેશના અને સાથે જ ગુજરાતના આજના જે રેપ રેશિયો જે વધી રહ્યા છે એની પણ આંકડા સહિત વાત કરીશું. પરંતુ એ પહેલાં કહું કે તમે ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. સર્વપ્રથમ તમે સમજી લો કે આ ઘટના છે અરવલ્લીના માલપુરની ઘટના છે અને આ ઘટનામાં 8 વર્ષની દીકરી છે એ વિક્ટિમ બની ગઈ છે. એ 8 વર્ષની દીકરી જે એના ઘરના નજીક આવેલા એક ગલ્લા પર બિસ્કિટ લેવા જાય છે અને બિસ્કિટ લેવા જતાં જ એ નરાધમની નજર બગડે છે. એ નરાધમ છે એને ત્યાંથી અપહરણ કરે છે અને એના દુકાનથી થોડું જ દૂર એક એવો વિસ્તાર છે, એક જંગલ જેવો વિસ્તાર છે અને જ્યાં ડુંગરાઓ છે એની પાછળ લઈ જાય છે. એની પાછળ લઈ જઈ એની સાથે દુષ્કર્મ કરે છે અને એને નિર્વસ્ત્ર પણ કરે છે. એ 8 વર્ષની દીકરી ચિલ્લાવે છે અને એ ડુંગરાઓમાં એનો અવાજ, એની ચીસોની ગૂંજ ઉઠે છે. પરંતુ તે છતાં એ નરાધમનો હાથ નથી ઊભો રહેતો. સવાલ તો ત્યાં પણ આવે છે જ્યારે આ ક્રાઇમ રેશિયો, આ ક્રાઇમ રેટ વધે છે. ગુજરાતના ક્રાઇમ રેટની વાત કરી લઈએ તો ગુજરાતનો ક્રાઇમ રેટ અત્યારે 0.0014% છે અને ભારતનો 0.0044%. આ રેશિયો વધી રહ્યો છે, આ રેશિયોમાં ઘટાડો નથી થઈ રહ્યો. સવાલ તો એ છે ને પછી આપણે એવું કહીએ છીએ કે ગુજરાત જિલ્લો એ સૌથી સુરક્ષિત જિલ્લો છે. આ રેશિયોને એકવાર જોવો, આ ઘટનાઓને એકવાર જોવો ત્યારે ખબર પડશે કે ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત છે. ગઈકાલનો અમદાવાદનો જ કેસ લઈ લ્યો જેમાં એક દીકરી ભણવા આવી હતી અને એની સાથે દુષ્કર્મ થયું. આ જે ઘટનાઓ સામે આવે ત્યારબાદ પણ તમે જો એટલી છાતી ફૂલાવીને કહી શકતા હો કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે તો એકવાર આ બધા જ કેસો પર નજર રાખવી ખૂબ અગત્યની છે. સર્વપ્રથમ આ આખી ઘટના અંગે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે આખી ઘટનાને લઈને સાંભળ્યું. ગઈ તારીખ 6 ઓગસ્ટના રોજ માલપુર પોલીસ સ્ટેશનની અંદર એક પોક્સો એક્ટ અને BNS નીચે દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે. જેની અંદર વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાંટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી. જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય, આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો. ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખે અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં BNS અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી. જે ગુનાના કામે આ આરોપી જામીન ઉપર હતો. આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઘટિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણે સાંભળ્યા અધિકારીને જેમણે આખી આ ઘટના અંગે વાત કરી. આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ, આ ઘટનાના અંત ક્યાં થયો, ઈદથી અતિ લઈ આખી વાત કરતા આપણને માહિતી આ કેસની પૂરી પાડી છે. આ ઘટનાની વાત કરીએ એ પહેલાં, હજી આગળ વાત કરીએ પહેલાં કહી દઉં કે આ બાળક હતી એ 8 વર્ષની દીકરી હતી અને જે સ્કૂલમાં ભણતી હતી. એને માતા પિતા છે એ કામ કરતા અને એ જ કામ કરવા ગયા હતા ને દીકરી છે 8 વર્ષની એ બિસ્કિટ લેવા નીકળી.
અને આખી એ ઘટનાનું સર્જન થયું. સવાલ તો એ પણ છે કે આ જે નરાધમ છે એની ઉપર પહેલાં પણ ગુનો નોંધાયેલો છે. એક મહિલા પર એને પહેલાં પણ દુષ્કર્મ કર્યું હતું. આ આખી એ ઘટના જેટલી પણ રેપોની સામે આવે ત્યારબાદ એક દીકરી, એક મહિલા તરીકે મને સવાલ હંમેશા હર હંમેશા થતો હોય કે આપણા ઘરમાં જેટલા પણ પુરુષો હોય, એ પછી ભાઈ હોય, તમારા પતિ હોય, તમને લગ્ન થઈ ગયા હોય, કે પછી એ ઘરનો બાપ હોય, બધા એ દીકરીને પ્રોટેક્ટ કરવા માટે હંમેશા હર હંમેશા આગળ હોય છે. પોતાના ઘરની દીકરીની વાત આવે તો એ પોતાના ઘરની લક્ષ્મી છે, એ પોતાના ઘરનું ઘરેણું છે. પરંતુ જ્યારે તમે બીજાના ઘરણા પર હાથ નાખો છો, નજર નાખો છો, ત્યારે તમારા મનમાં એકવાર પણ વિચાર નથી આવતો કે તમારા ઘરમાં પણ મા, બેન, દીકરી રહે છે, જીવે છે. આ સવાલ સાથે અંત કરું છું. આ સવાલ હર હંમેશ જ્યારે ક્રાઇમ સ્ટોરી કરીશ ત્યારે ઊભો રહેશે કે પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે. અને જ્યાં સુધી સુધારો નહીં આવે ત્યાં સુધી આ રેટ વધશે. અને આ તો રેટ જે ક્રાઇમ રેકોર્ડ છે, જે ફાઇલ થયો છે એ છે. અને કેસો એવા પણ હશે જે શર્મમાં, જે ડરમાં સામે નથી આવતા અને મનોમન મૂંઝાય છે. એ કેસો પણ જો બહાર આવે તો આ રેશિયો હજી પણ વધી શકે છે. એક સામાન્ય પ્રાર્થના સાથે કે એક સામાન્ય વિનંતી સાથે અંત એક દીકરી તરીકે એક વ્યક્ત કરતી જવું કે બની શકે તો જેટલા પણ લોકો આ વસ્તુઓ વિચારતા હોય, જેટલા પણ લોકો દીકરીઓને જજ કરતા હોય, એકવાર વિચારજો તમારા ઘરમાં પણ દીકરી છે અને આવનારા સમયમાં તમારા ઘરમાં દીકરી જન્મ લેશે તો તમારી નજર શર્મથી નીચે ઝૂકી જશે. ફરી મળીશું. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહેજો. આવતીકાલે નવા ક્રાઇમ શોમાં 9 વાગે ફરી મળીશું. સજાગ રહેજો, સુરક્ષિત રહેજો. ધન્યવાદ.